આજે ઉત્તરાયણ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. અને અત્યારે જો બપોર થઈ ગઈ છે, આમ તો સવાર ના શું કહેવાય કામમાં ને એમાં હતા ચગાવવા જવાની તૈયારી કરે છે ડેડુ ને નીવું બે. હે ને નીવું? જો નીવું બતાડું તમને, ચાલો. અને અહીંયા જો પતંગમાં શું બાંધો છો તમે? કાના બાંધે છે પતંગમાં, જો તૈયારી હાલે છે. નીવું ને ઉડાડવી છે ને એટલા માટે શીખવાડે છે ડેડી. હા બીજું જોવું, હાલો. ડેડી પતંગમાં કાના બાંધી દે છે ને નીવું હારે હેલ્પ કરાવે છે. હા હા, અરે વાહ, બતાવ તો ખરા, બતાવ. અરે વાહ, રેડ બી રેડ દેખાય છે. હે વાહ ભાઈ વાહ. તો ચાલો તમે લોકો તૈયારી કરો પતંગ ઉડાડવા જવાની. હું રસોડામાં તૈયારી કરું. જો હું છે ને અત્યારે કાંઈ નથી કરતી, ઓરેન્જ જ્યુસ બનાવું છે ને તો ઓરેન્જ પીલ કરું છું બસ. અને હજુ એ જ છે, હજી લંચનો કાંઈ પ્રોગ્રામ છે નહીં. જોઈએ લંચ શું કરશું એ પણ બતાવશું તમને, બરાબર? હે અચ્છા, પતંગ ઉડાડવા જાઉં છું. એને આવડતી નથી ને એને પતંગ ઉડાડતા, પણ કહે છે કે ડેડુ મને શીખવાડજો, હું થોડું થોડું ઉડાડીશ. એટલે જોઈએ હવે કે કેવું ઉડાડે છે ને શું કરે છે. બાકી હવે કેવું થઈ ગયું છે કે હવે બધા તહેવારનું થોડું થોડું ઓછું થતું જાય છે. બારે પણ સોસાયટીમાં એવો જ માહોલ છે. કાઇટ્સ આમ ક્યાંય ઊંચે ઊંચે સુધી બહુ દેખાતી નથી. પહેલાં બહુ ઉડાડતા બધા, હવે ઓછી ઉડાડે છે બધા. નહીં, હવે બધા ફરવા જવામાં ને બારે વયા જવામાં એવું જ હોય છે. કે અગાસી ઉપર જઈએ ટેરેસ ઉપર તો દેખાશે, બાકી નથી દેખાતી બહુ. તો બસ એ જ છે. ચલો હવે તૈયારી કરીએ જ્યુસ બનાવવાની બધું. જો નીવું રેડી થઈ ગયો છે. હાય નીવું. નીવું. અને અહીંયા ડેડુ રેડી થઈ ગયો. નીવું બીવે છે. એમાં બીવાનું શું હોય, ડેડુ જ છે. હાલો જાવું છે ને ઉપર, ચલો. હા હવે જો નીવું પહેરે છે, જો. ઓ બાબા. તો ચલો ઉપર જઈએ હવે, પછી ઉપર મળશું. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે, સાંજ પડી ગઈ તોય અમારે હજી હાલે છે. એને એવું હજી શું ઉડાડવું દીકા તારે? ભલું. હજી ભલું ઉડાડવું છે ને એવું ને. જો હા હજી ઊભો રહે, હજી વાર છે બેટા. તો અમે લોકો જો અત્યારે સાંજે પણ ધાબા ઉપર ગયા હતા અગાસી ઉપર,
તો હવે નીચે જાય છે પાછા. નીચે અત્યારે પાછો જમવાનો પ્રોગ્રામ છે. બપોરે મસ્ત બધાએ લંચ કરી લીધો. ધાબા ઉપર બેસીને જે જમવાની મજા જ છે ને એ અલગ જ છે. ઊંધિયું, પરોઠા, રોટી, લાડવા બધું. એટલે બપોરે તો બહુ મજા આવી. અત્યારે પણ નીચે જાય છે હવે કેમ કે બધા થાકી ગયા ને ઉપર પવન પણ બહુ હતો એટલે બધા છોકરાઓને લઈને નીચે આવી ગયા. બહુ મજા આવી. ફર્સ્ટ ઉત્તરાયણ હતી આ ઘરે અમારી, એટલે બહુ શું કહેવાય યાદગાર રહી ગઈ અને બહુ મજા પણ આવી બધાને. કાઈટ ઉડાડવાની ને અત્યારે છોકરાઓએ બલૂન ઉડાડ્યા ને ભોપુઓ ગાડ્યા ને બધું કર્યું. એટલે બસ જો હવે નીચે જાય છે, પછી ડિનર કરી લઈશું વહેલા. હે ને એવું જમવું છે ને એવું ને છે ને ડિનર પણ ન જમવાનું પણ નથી જોતું, બલૂન ને એ બધું આપો ને એટલે. હે ને એવું